વિનેન્દ્રમાં આગળ વધી તો આજકાલ તો દીકરીઓ કે જે એક સમયે ચાર દિવાલોમાં કેદ રહેતી હતી, હવે તે દેશની શાન વિશ્વ ફલક પર વધારી રહી છે. આખા ગામની ઓળખ બની રહી છે. દીકરીઓનો એ પરિશ્રમ એવો રંગ લાવી રહ્યો છે કે બધાની તેમના પર ગર્વ થઈ રહ્યું છે. આજે એવી જ એક દીકરીની સફળતાની ગાથા તમને જણાવી છે, જે રમતગમતમાં એટલી ઉત્કૃષ્ટ છે કે અનેક મેડલ જીતીને દેશનું નામ રોશન કરી રહી છે. આવો જણાવીએ નીમાની સફળ ગાથા. મન હોય તો માળવે જવાય. આ કહેવતને પાટણના નાનકડા એવા હાજીપુર ગામની દીકરીએ સાર્થક કરી બતાવી છે. ખેડૂત પરિવારમાંથી આવતી નીમા ઠાકોરે દેશ વિદેશમાં ડંકો વગાડ્યો છે. ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે. ખેડૂત પરિવારની દીકરી નીમા ઠાકોરે રમતગમત ક્ષેત્રમાં અથાગ મહેનત કરીને ગોલ્ડ, સિલ્વર ઉપરાંત બ્રોન્ઝ મેડલ સહિત અનેક ટ્રોફીઓ પોતાના નામે કરી છે. મારા મા બાપે અને મને બહુ મહેનત કરી, મતલબ મારે સ્પોર્ટ્સમાં રસ હતો તો એમને પણ મને સપોર્ટ કર્યો અને હું આગળ રમતા થઈ. અને એમાં થોડું મેં સારી પ્રેક્ટિસ કરી એટલે મને રમેશભાઈ જે અમારા ગામના કોચ છે એ અમને મળ્યા અને અમને એટલું પ્રોત્સાહન આપ્યું ને સારી પ્રેક્ટિસ કરાવી કે અમે આજે હું આ ક્ષેત્ર સુધી પહોંચી છું. તો હાલ હું જે જીતી છું તો હું કન્ટિન્યુ મુંબઈ જો 2024માં ને 2025માં જે મુંબઈ મેરેથોન આપણે વર્લ્ડની સારામાં સારી મેરેથોન થાય છે એમાં પણ મારા કન્ટિન્યુ 2 ગોલ્ડ છે. અને હાલ હું આપણે અમદાવાદમાં એક ખેતી બેંક મને તેમાં જોબ આપી છે, તો હું બ્રાન્ડ એમ્બેસેડર બી છું ખેતી બેંકની અને તેમાં હું મેનેજર પણ છું. તાજેતરમાં વર્લ્ડ યુનિવર્સિટી સ્પર્ધામાં મેરેથોન દોડમાં તેણે ભાગ લીધો હતો. તેણે 21 કિલોમીટરની દોડ માત્ર 1 કલાક 22 મિનિટમાં પૂર્ણ કરી હતી. ચીનમાં વર્લ્ડ યુનિવર્સિટી સ્પર્ધામાં નીમા ઠાકોર 2 વાર ક્વોલિફાઈડ થનાર ગુજરાતની પ્રથમ ખેલાડી બની છે. આ સિવાય દીકરીએ ગુજરાત તેમજ આંતરરાષ્ટ્રીય લેવલે યોજાતી વિવિધ રમતોમાં પણ ભાગ લઈને ઉત્કૃષ્ટ દેખાવો કર્યો છે. કોચ રમેશભાઈના માર્ગદર્શનથી ગામના રૂક્ષ્મણી વિદ્યાલયમાં તેણે ટ્રેનિંગ મેળવી. ઇન્ટરનેશનલ મેરેથોન રનર છે અને ખેતી બેંકની બ્રાન્ડ એમ્બેસેડર અને મેનેજર બની ચૂકી છે, પરંતુ આ સુધી પહોંચવામાં એને ખૂબ સંઘર્ષ કર્યો છે. એના પરિવારને પશુપાલન અને સામાન્ય ખેતી કરી અને ગુજરાન ચલાવતો હતો, છતાં એ દીકરી માટે એમને પૂરી સ્વતંત્રતા આપી કે તું ગમે ત્યાં જઈને પ્રેક્ટિસ કરી અને ગામનું, સમાજનું, ગુજરાત અને ભારત દેશનું નામ રોશન કરે. એ માટે એમને પૂરી છૂટ આપી અને ફાઇનાન્શિયલી પણ ફૂલ સપોર્ટ કર્યો. એના કારણે નિર્માએ 40થી વધુ મેડલો જીત્યા અને ટાટા મુંબઈ મેરેથોનમાં 2 વાર ચેમ્પિયન બની. કેન્યા જેવા દેશમાં જઈને ટ્રેનિંગ કરી. હમણાં જ મોસ્કો મેરેથોનમાં પાર્ટિસિપેટ કર્યું અને વર્લ્ડ યુનિવર્સિટીમાં પણ 2023માં એને ચાઇના ખાતે પાર્ટિસિપેટ કર્યું હતું. નીમા ઠાકોરની સિદ્ધિ એટલી બધી વધી ગઈ છે કે આ નાનકડું હાજીપુર ગામ નીમા ઠાકોરના નામથી ઓળખાવા લાગ્યું છે. તેના પાડોશીઓએ તેને મહેનત કરતી જોઈ છે અને તેના પર તે ખૂબ ગર્વ અનુભવી રહ્યા છે. આજે દોડમાં 1લો નંબર લાવી છે અને અમારા ગામને કોઈ ઓળખતું નહોતું, પણ આજે એ છોકરીના કારણે અમારા ગામમાં બધા ઓળખે છે અને એના મમ્મી પપ્પાને પશુપાલન ખેતીનું કામ કરે છે અને એ ખેતીનું કામ કરવા છતાંય છોકરીને ભણાવી ગણાવીને આટલી આગળ કરી છે અને આજે એ છોકરીએ ખૂબ નામ રોશન કર્યું છે. અમે એને બહુ આભાર આપીએ છીએ અને એ સારું કામ કર્યું છે. એને એના જીવનમાં ખૂબ પ્રગતિ કરી એટલે ઘરનો માહોલ બહુ આનંદલાયક છે અને ગામજનોને અને દેશ માટે પણ એક રોશન વાળું કાર્ય કહેવાય કે જે નિર્માને પૂર્ણ કર્યું. હજુ એનું સપનું છે કે એશિયનમાં પણ ગોલ્ડ મેડલ લાવે અને એનું સપનું પૂરું કરે એવી ભગવાનને પ્રાર્થના. નીમા ઠાકોરે વર્ષ 2010માં રમતગમત ક્ષેત્રે પગલાં માંડ્યા હતા. કઠોર પરિશ્રમથી નીમા ઠાકોરે ક્રોસ કન્ટ્રી, હાફ મેરેથોન, ફૂલ મેરેથોન જેવી વિવિધ સ્પર્ધામાં જિલ્લા, રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લીધો અને ગામને દેશ સહિત વિદેશમાં નામના મેળવી. આશા રાખીએ કે નીમા દોડવીરથી અનેક દીકરીઓ પ્રેરણા લઈને દેશનું નામ રોશન કરવા તરફ આગળ વધશે. ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ.